ધાંગધ્રામાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળી રેલી યોજી આવેદન આપ્યું। ધાંગધ્રા શહેરમાં વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળી વિશાળ રેલી યોજવામાં આવી અને મામલતદાર અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું હતું કે યુસીસી મુસ્લિમ પર્સનલ લોને ખતમ કરી નાખશે અને વકફનો કાયદો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક છીનવી લેશે, જેથી વકફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને આવેદનપત્ર આપી કરવામાં આવેલ છે। તાજેતરમાં સંસદમાંથી વકફ બિલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે, જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળી યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ધાંગધ્રા મામલતદાર અધિકારી મારફત આવેદન પાઠવી જણાવ્યું કે એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે। વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે। તેમજ નવા વકફ કાયદા 2025 રદ કરવાની માંગ કરવામાં આવી છે, જે આવેદનપત્રમાં જણાવાયું છે કે નવો વકફ કાયદો ભારતના તમામ મુસલમાનોના શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે। કાયદો મુસલમાનોની નાગરિકતા અને ધર્મ સ્થાનો પર અતિક્રમણરૂપ છે। વકફના નવા કાયદાથી મુસ્લિમોનો ઉદ્ધાર અને પ્રગતિ થશે તે દાવો સદંતર ખોટો છે, પાયા વિહોણો છે। તેમજ બીજ મુદ્દા પર આવેદનમાં જણાવી વકફ કાયદો તેમજ યુસીસી કાયદો રદ કરવાની ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે। अस्सलामु अलैकुम। આજે 18/4/2025 શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર સાહેબ શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમે વક્ફ અમેન્ડમેન્ટ બિલ જે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે એનું એક ભારતીય મુસ્લિમ તરીકે અમે લોકો ખૂબ જ કડા શબ્દોમાં અમે એને વખોડી કાઢીએ છીએ અને આ જે વક્ફ અમેન્ડમેન્ટ બિલ છે એનો અમે બંધારણીય રીતે વિરોધ કરીએ છીએ। જે અમારી આસ્થા છે, અમારા ધાર્મિક સંસ્થાનો છે, અમારા ધાર્મિક ટ્રસ્ટો છે, એનું અમને પૂછ્યા વગર, અમે કીધા વગર આ જે ટ્રસ્ટમાં સુધારા વધારા કરવા માટે પરાણે જે અમારા ઉપર આ કાયદાઓ લાદવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બદલ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે। ધન્યવાદ। મારું નામ સૈયદ ઇમ્તિયાઝ જલાવડ મુસ્લિમ અગ્રણી। અમારા સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો હોય જે 450 વર્ષ પહેલાં અમારા ઇસ્લામ ધર્મ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે જે આપેલા છે એના અમે ફોલોવર છીએ અને એ ધર્મ મુજબ આખો ભારત દેશ આના ઉપર ચાલી રહ્યું છે। અને ત્યાર પછી આઝાદીના દિવસોમાં અમારા મુસ્લિમ સમાજ આખો ભારત દેશની અંદર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાન, ભારતીયની અંદર આપેલું જે સંવિધાન છે તેના મુજબ અમે પૂરેપૂરા પ્રસંગો તેમજ તેની સાથે ખંભો મિલાવીને ચાલીએ છીએ અને અમને જે મૂળભૂત અધિકાર જો આપેલા છે બાબા સાહેબ એના ઉપર અમે વધારેમાં વધારે જે કલમ 25, 26, 28 અને 29 જે મુજબ અમારે સામાજિક જીવન અને અમારા જે કંઈ પ્રસંગો હોય તે અનુરૂપ રૂપે અમારે કઈ રીતે ચાલવું અને કઈ રીતે કરવું તેમાં આજે સરકાર જે કંઈ નવા કાયદા બનાવી રહી છે તેનો અમે સમસ્ત મુસ્લિમ સમાજ સમક્ષ આ કાયદાઓને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકાર અમારી વાતને સાંભળે અને યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી અમારી સરકાર પાસે માંગણી છે। જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા।